પડે છે. ધરતીને માટે જે ખપી ગયા હોય, ધરતીને માટે જેને બલિદાન દઈ દીધા હોય, માં ભૂમ નીચેથી હાકલ પડે તેથી કોડીમાં દાણીઓ પડે ને વેર વિખેર કરી નાખે એમ યુદ્ધના મેદાનમાં જે લડી નીકળ્યા હોય, પોતાનો ભાઈ ભત્રીજા પરિવાર કુટુંબ ધરતીને છોડી અને સરહદો ઉપર જે પેરા ભરતો હોય, હું તો અહીં પણ કહું હું અને તમે આ અંજવાળે આનંદ કરીએ છીએ તો એનું એક કારણ એ પણ છે કે આપણી ધરતીના સૈનિકો આપણી સરહદો ઉપર રાત્રિના પેરા ભરે છે. ધરતીના સૈનિકો જ્યાં પેરા ભરી રહ્યા છે એને સલામ કરવી પડે. પોતાના પરિવારથી દૂર રહી અને માતૃભૂમિની જે સેવા કરે, ધરતીને માટે ખપી જાય. ધરતી માટે કેટલી વાલી હોય ઘરે. હા, પોતાની વતનની વાત આવે ને ત્યાં તો એની આંખની ચમક વધી જાય. મને તો ઓલું ફિલ્મનું ગીત છે પણ ગમે બહુ. એક કડી તમારી સામે ગાઉં. હે મેરે પ્યારે વતન, હે મેરે बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तू ही मेरी आबरू, तू ही मेरी आरज़ू, तू ही मेरी जान. कविए बहुत सारा शब्दों लगा है. तेरे दामन से जो आए उन हवाओं को सलाम, चूम लूं मैं उस जुबान को जिस पे आए तेरा नाम, सबसे रंगी सुबह तेरी, सबसे रंगी तेरी शान, तुझ पे दिल कुर्बान, तुझ पे दिल कुर्बान. ધરતી માટે કેટલો પ્રેમ. એક સૈનિકની એક યુદ્ધમાં બે આંખો જતી રહે છે. લડતા લડતા ઘમાસાણ યુદ્ધ થયું. વીર પુરુષ છે. દુશ્મનને હામી છાતીએ દુશ્મનના દાંત ખાટા કરી નાખે એવું લડવા વાળો પણ બે આંખો વહી ગઈ. એને બે ત્રણ સૈનિકો છે આમ તોળી નાખીને લઈ આવ્યા. થોડીક સારવાર કરી. યુદ્ધ તો ચાલુ છે પણ એના અધિકારીએ એના ઓફિસરે એને એમ કીધું કે હવે તમે તમારી ઘરે જઈ શકો છો. પણ ત્યાં તો પથારીમાંથી સૈનિક બેઠો થઈ ગયો. શું કહો છો આપ? તો તમે હવે તમારા ઘરે જઈ શકો છો. પણ કે અહીં યુદ્ધ ચાલુ છે. આપણી ધરતીના સૈનિકો દુશ્મનોના દાંત ખાટા કરી રહ્યા છે. હું ભારતની ધરતીનો સૈનિક છું. ચાલુ યુદ્ધ હું થોડો જતો રહું. અને એ વખતે આ સૈનિકને અધિકારી એમ કહે છે કે તું મર્દ માણસ છો, તું સુરવીર છો, તારા લડવામાં કોઈ ખામી નથી, તું એવું લડી રહ્યો છો કે એની કોઈ શંકા ન કરી શકાય એવું તું લડી રહ્યો છો. પણ હવે તારી બે આંખો જતી રહી છે એટલે તને અમે તારા વતનમાં જવાની રજા આપી છે. આ માણસે ખડખડાટ સાહેબ, આ મારી આંખો જતી રહી એટલે તમે મને મારા વતન મોકલી દો છો. તારી વીરતા ઉપર શંકા નથી દોસ્ત, પણ હવે તું દુશ્મનનું શું બગાડી શકે? તું દુશ્મનનું શું બગાડી શકે એમ કીધું. તારા સૈનિક બોલ્યો કે સાહેબ બીજું કાંઈ ન બગાડું તો કાંઈ નહીં, પણ દુશ્મનની બે ત્રણ ગોળીઓ બગાડું તોય મેં મારી ધરતીનું ઋણ અદા કર્યું કહેવાય. એટલે મને યુદ્ધના મેદાનમાં લઈ જાઓ. હું યુદ્ધના મેદાનમાં જવા માંગુ છું. મારા દેશ માટે લડી લેવું છે. અને ઈ લડવા નીકળ્યો હોય ત્યારે એકલો ન, હા સુરવીર એકલો ન હોય. હું તો ધન્યવાદ આપું છું સુરવીરને જન્મ આપનારી જનેતાને કે એના દીકરાને એને સરહદ ઉપર વળાવ્યો. યુદ્ધ ખેલ્યા તો કેવું ખેલે તો અમારી ભાષામાં એના વર્ણનો છે. કેલો મરા લંગરાન તમનલા તજ ભરાંદો મરા દરૈયા મે વાત તો કંગને કામર જોયને કામર દો. જેનો પતિ યુદ્ધના મેદાનમાં જાતો હોય એની સ્ત્રીના મુખમાં કવિએ શબ્દ મૂક્યા છે. પોતાના પતિને એની પત્ની એમ કહે છે કે કામ કરજો, કામ હારજો. દુશ્મનના હાથે કામ આવી જવું ઈ પણ મંગળ છે.
દુશ્મનને ઠાળી દેવો એ પણ મંગળ છે કા મરજો કા મારજો પણ શું ન કરજો કા મરજો કા મારજો પણ પીયું પીઠ ન દેજો લગાડ કોઈ પીઠ ન આપતા પણ કા મરજો